टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિદેશના મોહની સામે ભારતીયોને મળી રહ્યું છે મોત। આજના સમયમાં ભારતીય યુવાનોમાં વિદેશ જવાનો આકર્ષણ અદ્ભુતપૂર્વ રીતે વધી રહ્યું છે। ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ, બહેતર કરિયરની તકો, વધુ પગાર, આધુનિક જીવન ધોરણના સપનાની સાથે લાખો યુવાનો વાર્ષિક રીતે વાત કરીએ તો બહુ જ મોટી સંખ્યામાં વિદેશ જઈ રહ્યા છે। 2025માં જ 1.18 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે। પણ બીજી બાજુ એક અંધારી વાસ્તવિકતા પણ છે। વિદેશમાં ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદારો પર હુમલા, હત્યા અને હિંસાના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા 3-4 વર્ષોમાં સેંકડો ભારતીયો પર હુમલા અને હત્યાના કેસો નોંધાયા છે, જેમાં યુએસ, કેનેડા, યુકે, રશિયા અને અન્ય દેશોમાં વિદ્યાર્થીઓની હત્યા, સ્ટેબિંગ, શૂટિંગ, રેસિઝમ પ્રેરિત હિંસા શામેલ છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને આ મુદ્દે આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે। મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે રાહુલ પટેલ કે જેઓ ઇમિગ્રેશન એક્સપર્ટ છે, મૌલિન પંડ્યા કે જેઓ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે અને સાથે મુકુંદ પુરોહિત જેઓ વિદેશી બાબતોના જાણકાર છે। આપ ત્રણેયનું સ્વાગત છે। રાહુલજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે રીતના આંકડા સામે આવ્યા છે અને જે રીતના આ કિસ્સામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, કયા પરિબળો તમને લાગી રહ્યા છે? રાહુલજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો જી, સોરી, આપ બંનેને વિનંતી કે જો આપે બ્લૂટૂથ કનેક્ટ કર્યું હોય તો એને કાઢીને સ્પીકરથી આપ સાંભળજો। રાહુલજી, મારો સવાલ આપને એ હતો કે જે રીતના નથી સંભળાતો મેડમ, તમારો અવાજ બિલકુલ ક્લિયર નથી આવતો, બિલકુલ ફાટેલો। જી બિલકુલ। મુકુંદજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો મુકુંદજી। જી મુકુંદજી, જે રીતના વિદેશમાં ભારતીયો પર હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે, ભારતીયોના મોત વિદેશમાં જે રીતના થઈ રહ્યા છે, કયા પરિબળો તમને સૌથી વધુ લાગી રહ્યા છે આમાં? હું છેલ્લા 25 વર્ષથી કેનેડામાં રહું છું અને જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ છે દિવસે દિવસે ગંભીર થતી જાય છે। એમાં જે આપે કીધું એ પ્રમાણે કે વિદેશ જવાનો મોહ, કોઈપણ પ્રકારનું પ્રોપર બેકગ્રાઉન્ડ, યુનિવર્સિટીનું ચેકઅપ કરી કે કન્ટ્રીનું ચેક કર્યા વગર વિદ્યાર્થીઓ વિદેશ જાય છે કે ભવિષ્યમાં અમારું શું કેરિયર કે જીવનનું કે પીઆરનું શું થશે એ વિચાર્યા વગર ત્યાં જતા રહે છે અને એ જ્યારે ત્યાં જાય છે ત્યારે હકીકતની દુનિયાથી એમનો સામનો થાય છે અને પછી ધીરે ધીરે એમની પરિસ્થિતિ વધારે ખરાબ થતી જાય છે। એમાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ લોકો અહીંયાથી ફક્ત ભણવાના પૂરતા જ પૈસા લઈને જાય છે, બેંકોમાંથી લોન લઈને કે પેરેન્ટ્સના સપોર્ટથી, પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે એમને એવું હોય છે કે ત્યાં જશે ને પછી એમને સરસ કોઈ જોબ મળી જશે અને બાકીનું જીવન એ લોકો ત્યાં પૂર્ણ કરશે અને અભ્યાસ પૂર્ણ કરીને પીઆર કરશે અને પછી જીવનમાં સફળ થશે। પરંતુ હકીકતની દુનિયામાં આટલું સરળ હોતું નથી। જ્યારે ત્યાં જાય છે ત્યારે અત્યારે કરંટ જે સિનારીઓ છે કેનેડાનો, એમાં એવું છે કે કેનેડિયન સિટીઝન જે વર્ષોથી ત્યાં રહે છે એમના માટે પણ જોબ નથી, તો વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ જોબ મળવી બહુ જ મુશ્કેલ છે અને જ્યારે આપણી પાસે પૈસો ના હોય ત્યારે આપણે જીવન ના જીવી શકીએ ત્યારે વિદ્યાર્થીઓ ઉપર વધારે પ્રેશર આવે છે કે હું પૈસો ક્યાંથી લાવું અને પેરેન્ટ્સ પાસે કેવી રીતના માગું, કારણ કે અહીંયા જે મા બાપ રહેતા હોય છે એમની પણ પરિસ્થિતિ મધ્યમ વર્ગની હોય છે। આ માનસિક તણાવ અને પૈસાની અછત એમને ઘણી વખત ખોટા કામ કરવા માટે પણ પ્રેરણા કરે છે અને ઘણી વખતે કોઈ નબળા મનના વ્યક્તિઓ હોય એ આ સહન નથી કરી શકતા એટલે ખોટા માર્ગે જઈ અને પોતાનું જીવનનો અંત લાવે છે। આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી રહી છે। મૌલિનજી, આપનો અવાજ આવી રહ્યો છે મારો? જી મૌલિનજી, આપનો કદાચ મ્યુટ છે, આપનો અવાજ નથી આવતો। હેલો જી, આવી ગયો।
મૌલિનજી, Yes. જે રીતનો મોહની વાત કરીએ છીએ કે ઘણા જ બધા યંગસ્ટર્સ લઈ લઈએ, વિદ્યાર્થીઓ લઈ લઈએ કે તેમને વિદેશનો મોહ અલગ જ પ્રકારનો છે, તેમને ત્યાં જ જઈને સેટલ થવું છે, ત્યાં જ વધુ કરિયર માટે સારી તકો છે, એક એવી માનસિકતા એમનામાં એવી ઘર કરી ગઈ છે કે કોઈ પણ રીતે ત્યાં જવા તૈયાર થઈ જાય છે, ગમે તેટલા પૈસા આપવા પડે, ખોટી રીતે પણ જવું પડે તો એ લોકો તૈયાર થઈ જાય છે. અને ગુજરાતમાં આનું પ્રમાણ બહુ જ વધારે જોવા મળ્યું છે. પહેલાં તો આ મોહ કેમ છે? તમારી પાસે જે સ્ટુડન્ટ્સ આવે છે તેમાં તમે સૌથી વધુ બાબત કેવા પ્રકારની જોઈ છે? સૌથી પહેલી વસ્તુ જે છે, આજ છોકરાઓ જે છે એ ફ્રીડમ ઈચ્છતા હોય છે. એ લોકો વિચારે છે કે હું અહીંયાથી ત્યાં જતો રહીશ તો મને કહેવા વાળું, ટોકવા વાળું જે છે એ મમ્મી પપ્પાની નજરની સામે હું વારંવાર કંઈ બી કરતો હોઉં તો એ છોકરાઓ ઘણીવાર જે છે ને એ છૂટવા માંગતા હોય છે. બીજી વસ્તુ એ છે, એ લોકોને લાઈફસ્ટાઈલથી એ લોકો ઘણા ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. એમને એવું લાગે છે કે ત્યાં જે લાઈફસ્ટાઈલ છે, ત્યાં જે લોકો સારી બ્રાન્ડ્સના કપડાં પહેરે છે, કે ત્યાં વસ્તુ એફોર્ડેબલ છે, એ વસ્તુઓ સસ્તી મળે છે. તો ઘણીવાર લાઈફસ્ટાઈલ એ બીજો મુદ્દો છે કે જે છોકરાઓને આકર્ષિત કરતો હોય છે. અને સૌથી ઘણીવાર લોકોને એવું લાગતું હોય છે કે ત્યાં હવા, પાણી ચોખ્ખા છે, પૈસા, સેટલમેન્ટ જે છે, ઓછા લોકો છે એટલે કોમ્પિટિશન ઓછું છે અને એને લીધે એ લોકોનું સ્કેલ અપ થવું એટલે કે સક્સેસફુલ થવું જે છે એ પ્રમાણ વધી જાય છે. આ ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈને ઘણી ફેમિલીઝ અલગ અલગ પર્સપેક્ટિવથી ત્યાં જવા માટે વિચારતા હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સોશિયલ પ્રેશર એટલે કે સમાજનું ઘણું પ્રેશર પણ હોય છે કે ભાઈ ઘણા આ છોકરા, ફલાણા છોકરાનું જે છે એ બાબાનું PR ત્યાં થઈ ગયું છે અને એ હવે સેટ છે. હવે આ સેટ જે શબ્દ જે છે ને એ બહુ અઘરો શબ્દ છે, કેમ કે સેટ કેવી રીતનો છે આપણને નથી ખબર પડતી. હવે ત્યાં જઈને ડંકિન ડોનટ્સમાં કામ કરે છે કે ત્યાં જઈને માની લો કોઈક ડોમિનોઝમાં કામ કરે છે, એને તમે ખરેખર સેટ કહો છો કે પછી એકચ્યુઅલી જે ફિલ્ડમાં એ ભણ્યો છે અને એ જ ફિલ્ડમાં એ ત્યાં સફળ થયો છે અને એમાં જ એને જોબ મળી છે એને સેટ કહો છો? પોઈન્ટ એ છે કે આજકાલ સમાજનું પ્રેશર ઘણીવાર હોય છે કે તું અહીંયા રહીને કેટલું કમાઈશ, 35-40 હજાર 50 હજારે પહોંચીશ અને ત્યાં તું જઈશ તો તને ડોલરમાં કમાવા મળશે. અને એ લોકો કન્વર્ઝન મોટા ભાગે ઇન્ડિયન કરન્સીમાં જ કરતા હોય છે, પરંતુ ખર્ચો ત્યાં ડોલરમાં જ થવાનો છે. પણ લોકોને શું લાગે છે કે ભાઈ ત્યાં જે છે એ સેટ થઈ જાય છે લોકો અને સારી રીતના સેટલ થાય છે. આ જે મોહ છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મોહ જે છે કે ભાઈ ત્યાં આખી વસ્તુ, હવા, પાણી બહુ સારા છે, અલગ છે અને ઇન્ડિયાની અંદર માની લો કે પોલ્યુશનથી પીડિત, ડસ્ટથી પીડિત અને માની લો બીમારીઓથી તકલીફમાં રહેલા છે. આ બધી વસ્તુઓ કમ્પેરિઝનમાં જ્યારે આ લોકો લેતા હોય છે ત્યારે કંઈ પણ આપીને બી એ લોકો ત્યાં પહોંચવા માંગતા હોય છે, આવું થતું હોય છે. બિલકુલ રાહુલજી, અહીંયા બધા જ પાસા આપણે જોયા કે મોહ કેમ છે, લોકો કેમ વિદેશ જ પ્રિફર કરે છે ભારત કરતાં, પણ એની સામે જે આ એક અંધારી વાસ્તવિકતા છે કે ભારતીયોને ત્યાં ટાર્ગેટ કરવામાં આવે છે, સૌથી વધારે હત્યામાં, સ્ટેબિંગના કિસ્સાઓમાં કે પછી અન્ય કોઈ બી રીતે હાનિ પહોંચાડવામાં ભારતીયોની સંખ્યા કમ્પેરેટિવલી ઘણી જ વધારે છે. તો એની પાછળનું રીઝન તમે કયું જોઈ રહ્યા છો? એનો તર્ક એ છે કે આમ જોવા જઈએ તો ભારતીયો સૌથી વધારે છે જે બીજી બધી કન્ટ્રીમાં ભણવા જાય છે. ભારતીયોની સંખ્યા ખૂબ જ વધારે છે પ્રમાણમાં બીજી બધી કન્ટ્રીથી જે બહાર US કાં તો કેનેડા બીજી કોઈ કન્ટ્રીમાં ભણવા જતા હોય. તો જ્યાં આગળ સંખ્યા વધારે હોય તો જે આંકડો તમને બહાર આવે છે, જે લોકોને કંઈ બી યાતનાઓ ઝેલવી પડે છે એ પણ વધારે જ હોય. આપણે 2024નું કુલ આંકડો જોઈએ તો આશરે 13,30,000 વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ અલગ અલગ ફોરેન કન્ટ્રીઝમાં ભણે છે, જેમાં મેજોરિટી US, કેનેડા, જર્મની, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. અને છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ છીએ તો એમાં ટોટલ ભારતીયો જે લોકોએ તેમના જીવ ગુમાવ્યા હોય છે વિદ્યાર્થીઓએ એ છે 633, જેની અંદર ઘણા બધા સમાવેશ હોય છે એમની લાઈફ ગુમાવવા માટેના. એક્સિડેન્ટલ છે, મેડિકલ ઇશ્યુઝ છે, જેમ બીજા એક્સપર્ટ્સે જણાવ્યું. એમાંથી 19 જણાએ ડ્યુ ટુ વાયલન્સ, જેમાં ટાર્ગેટેડ ભારતીયો થયા હોય એવું આંકડો બહાર આવી રહ્યો છે. તો આશરે આપણે જોઈએ કે 13,30,000 વિદ્યાર્થીઓ જે ફોરેન કન્ટ્રીઝમાં ભણે છે એમાંથી 19 ટોટલ ડેથ જે છે એ વાયલન્સના રિલેટેડ છે અને બીજી ડેથ જે છે 633 જે છે બીજા અન્ય કારણ ઉપરોક્ત છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો જેમાં ભારતીય વિદ્યાર્થીઓ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એમાં લાખે 9.6 કાં તો 10 સ્ટુડન્ટની આજુબાજુના સરારેશ આવે છે જે લોકો એમના જીવ ગુમાવી રહ્યા છે ઓવરઓલ, વિચ ઇન્ક્લુડ્સ મેન્ટલ પ્રોબ્લેમ્સ, મેડિકલ ઇશ્યુ, કાં તો એક્સિડેન્ટલ કાં તો વાયલન્સ.
અને એ જ રીતે આપણે ઇન્ડિયામાં પણ જોઈએ, જે આપણા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં જ ભણી રહ્યા છે, જેમની સંખ્યા આશરે 4,33,00,000 છે. અને એની અંદર જ 2023 જો આપણો આંકડો બહાર કાઢીએ તો આશરે 13,500 જેવા વિદ્યાર્થીઓ તેમના જીવ ગુમાવ્યા હતા, વિથ ધ ઓનલી ફેક્ટર એઝ સુસાઇડ. તો એની અંદર જોઈએ તો લાખની ઉપર દર લાખે 32 વિદ્યાર્થીઓ તેમના જીવ ગુમાવે છે ડ્યુ ટુ સુસાઇડ. બીજા બધા કારણો તો ઘણા બધા છે. સો જેમ મોલિનભાઈ, જેમ એક્સપર્ટે કીધું કે સોશિયલ ઇકોનોમિક પોઝિશન, સ્ટેબિલિટી, આ બધા જ કારણો છે જેના લીધે વિદ્યાર્થીઓ હજુ પણ ઈચ્છે છે કે અમે બહાર જઈએ, પણ એમને બહાર જતી વખતે એ લોકોને ખાસ કરીને ઘણી બધી વસ્તુની તકેદારી રાખવી પડે. જેમ કે એ લોકોને પ્રોપર પ્લાનિંગ કરવું પડે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે, જે એફોર્ડ કરી શકતા કે નથી કરી શકતા. એ લોકોની મેન્ટલ અવેરનેસ હોવું જોઈએ કે હું એકલો રહીશ તો કેવી રીતના એ પર્ટિક્યુલર પ્લાન કરી શકીશ. રાઇટ ચોઇસ ઓફ યુનિવર્સિટી અને સિટી એ લોકો સિલેક્ટ કરે જેમના ફ્યુચર માટે સારી હોય, અને એક પ્રોપર સપોર્ટ સિસ્ટમ પહેલા પ્લાન કરે અને પછી એ વિદેશ જવાનું આગળ આગ્રહ રાખે કાં તો પ્લાન કરે જવાનું. બિલકુલ મુકુંદજી, અહીંયા ખાલી ને ખાલી આપણે હત્યાની વાત કરીએ કે કોઈ ખોટી રીતે મારવાની વાત કરીએ તો એમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. ખાસ કરીને યુએસ અને કેનેડાની વાત કરીએ, આ બંને દેશોમાં, આ બંને દેશો સાથે ભારતની મિત્રતા ઘણી સારી છે. ઘણા બધા ફેક્ટર્સ છે કે ભારતીયોની હત્યા કરવામાં આવે છે એની પાછળ, પરંતુ શું ગવર્મેન્ટ ત્યાંની સુરક્ષા પૂરી નથી પાડી શકતી ભારતીયોને, કે પછી બીજા કોઈ રીઝન્સ તમે જોઈ રહ્યા છો? હવે રોજગારી નથી મળતી કે એ બધા અલગ પેરામીટર્સ આવે છે, પણ જે ખોટી રીતે પહેલાં તો જે અહીંયા ભારતથી લોકો વિદેશમાં જાય છે અને પછી ત્યાંના લોકોનો કે ત્યાંની XYZ કમ્યુનિટીનો શિકાર બને છે, અને પછી ઘણા જ બધા એવા વિડીયોઝ જોયા છે કે તેમના સ્ટોર પર આવીને તેમને પોઈન્ટ બ્લેન્ક પર શૂટ કરવામાં આવ્યું હોય, તેમને લૂંટી લેવામાં આવ્યા હોય, તેમના ઘરમાં બોમ્બ મૂકી દેવામાં આવ્યા. હવે ઘણા જ બધા કિસ્સા આપણે જોયા છે. તો આ કિસ્સામાં વધારો થવાનું કારણ મેઇન શું છે? માનસિક ઇલનેસ ઓવરઓલ સોસાયટીમાં ખરાબ થતી જાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપે જેવી રીતના કીધું એવી રીતના સ્ટોરમાં આવી અને ગનથી કે ચાકુથી મારીને જતા રહે છે. એમનો હેતુ ત્યાંથી પૈસા પડાવવાનો, પૈસા લઈને ભાગી જવાનો હોય છે, બીજો કોઈ ખાસ હેતુ હોતો નથી. અને મોટે ભાગે આપણા ભારતીય, યુએસ હોય કે કેનેડા હોય, ત્યાં સ્ટોરમાં, પેટ્રોલ પંપ ઉપર અને આવી દરેક જગ્યાએ, ઇન્ક્લુડિંગ જો હું કેનેડાની વાત કરું તો એક સારામાં સારી અને મોટામાં મોટી કોફીની ચેઇન છે, ત્યાં મોટે ભાગે 65% ભારતીય વિદ્યાર્થીઓ જ કામ કરે છે. બીજા વિદ્યાર્થીઓને મેં બહુ જોયા નથી. એટલે કહેવાનો મતલબ, એક તો જે લોકો એમને મારે છે એમનો મેઇન ઉદ્દેશ પૈસા લેવાનો હોય છે. બીજું કે કદાચ શક્યતા એવી પણ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી એમને કોઈની જોડેથી કોઈ પૈસાનો વ્યવહાર કર્યો હોય અને ટાઈમસર ના આપી શક્યા હોય, તો ત્યાં આગળ આ બધી વસ્તુ હવે ધીરે ધીરે ડેન્જરસ અને કોમન થતી જાય છે, એટલે પણ એ શિકાર થતા હોય. અને ત્રીજી વસ્તુ જરૂર આપણે જે રીતના કીધું એ પ્રમાણે કે અનફોર્ચ્યુનેટ છે, પરંતુ આપણી સ્કિનના હિસાબે આપણે આ બધી વસ્તુઓનો શિકાર થતા હોઈએ છીએ. બિલકુલ મનોજજી, અહીંયા જેટલા પણ પાસા મુકુંદજીએ કીધા, પણ એક અહેવાલ તો એવું પણ કહે છે કે એ લોકોને ઈર્ષા છે ભારતીયોથી કે જેટલી મોટી સંખ્યામાં ભારતીયો હવે વિદેશોમાં રહે છે, વિદેશોની સારી સારી કંપનીઓમાં જોબ કરે છે, એટલે એ લોકોને એવું લાગે છે કે અમારા હક છીનવી રહ્યા છે આ લોકો, એના કારણે પણ આવી હત્યા થતી હોય. એક અહેવાલમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે. આપ આનાથી અગ્રી કરો છો? આઈ એગ્રી વિથ ધેટ. એક રીત એવી પણ છે આની અંદર મેડમ કે ઇન્ડિયા જે છે અને અહીંયાથી જતા ત્યાં વિદ્યાર્થીઓ જે છે કે જે વર્ક પરમિટ પર જતા લોકો છે, એ સર્ટેનલી મહેનતુ છે. આપણા લોકો જે છે એ મહેનત કરવા તૈયાર છે. અને બીજી વસ્તુ, લોયલ્ટી જે છે એ આપણો ગુણ છે, મેઇન તત્વ છે ઇન્ડિયન્સનો, ભારતીય લોકોનો. અને સૌથી સારી વસ્તુ એ છે કે વફાદારીથી કામ કરવું.
અને જ્યારે વફાદારી અને ઓનરશિપથી કામ કરનારા લોકો જે છે એ ભારતના ગુણમાં છે, એ તત્વોમાં છે, અને એટલા માટે શું હોય છે, એ લોકો વધારે મહેનત કરવા તૈયાર હોય છે, તત્પર હોય છે. આજે 5 વાગ્યા પછી પણ માની લો કે એ વ્યક્તિના મગજમાં ચાલતું હોય છે કે મારે કાલના દિવસમાં કે કોઈકનો ઈમેલ આવ્યો છે તો મારે એનો રિસ્પોન્સ આપવાનો છે, તો એ વ્યક્તિ જે છે એ રાત્રે એકવાર મોબાઈલ પણ જોઈને એની એક વિલિંગનેસ હોય છે કે મારું આ જિમ્મેદારી છે, મારે એને નિભાવવાની છે. હાવેવર આ વસ્તુઓ જે છે એ વસ્તુઓ બીજા દેશના લોકોની અંદર બહુ પ્રોફેશનલી ચાલતી છે. એ લોકોનામાં એવું નથી કે આ તત્વ નથી, પરંતુ એ લોકો બહુ પ્રોફેશનલ બિહેવ કરે કે 5 વાગ્યા પછી હું રજા પર છું, ઈમેલ હું નહીં જોઉં, વીકેન્ડ છે તો હું કશું બી કોઈનું ગમે તેટલું બગડતું હશે, એ એપ્લિકેશનની ડેડલાઇન હોય કે કશું બી હોય, હું લેપટોપ નહીં ખોલું. હવે આ વસ્તુ જે છે, અને ભારતીય લોકો જે કામ કરતા હોય છે એ લોકો થોડાક ઇમોશન્સને સાથે લઈને કામ કરનારા લોકો છે. હવે આ બધા એવા ગુણ છે કે જે સર્ટેનલી આપણા લોકોની ક્વોલિટીઝ છે, જેને એ લોકો નથી પસંદ કરતા. અને આ વસ્તુ જે આપણે લોકો જે કહેવાય ને કે ઓવર પરફોર્મિંગ કેન્ડિડેટ્સ છે, આપણે લોકો બધા જે કેન્ડિડેટ્સ છે અહીંયાથી ઓવર પરફોર્મિંગ છે, વધારે સારું પરફોર્મ કરનારા છે. એટલે તમે જોશો તો દેશભરની કે દુનિયાભરની તમામ કંપનીઓ જે છે એ બધાની અંદર વધારે સારા ટોપ પોઝિશન્સ ઉપર જે છે એ ભારતીયો છે. અને આ ભારતીયો જ છે કે જે લોકો આ કંપનીઝને ખરેખર વિલિંગલી અને પોતાની કંપની માનીને આગળ લઈને આવી રહ્યા છે. અને અંદર જે કામ કરી રહ્યા છે એ લોકોને નથી ગમતું કે આ માણસ વધારે એફર્ટ્સ આપે છે, પ્રોફેશનલ વસ્તુ સમજતો નથી, 5 વાગ્યા પછી મેલ ના જોવાનો હોય. એટલે કલ્ચરલ ડિફરન્સીસ અને અન્ડરસ્ટેન્ડિંગના ડિફરન્સીસ જે આવતા હોય છે એને લીધે જે છે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ ડેવલપ થતા હોય છે. અને આ નોર્મલ વસ્તુ છે, પરંતુ બધા દેશમાં બી આવું નથી હોતું, બધી કંપનીઝમાં બી આવું નથી હોતું. દરેક કંપનીનો પોતપોતાનો અલગ વર્ક કલ્ચર હોય છે. એટલે યસ, અમુક જગ્યાએ તકલીફ પડતી હોય છે, અને એ જગ્યાએ ઇન્ડિયન્સને એ લોકો નથી એન્ટર થવા દેતા, એ વસ્તુ બી સાચી છે. ઘણી કન્ટ્રીઝ પણ જે છે એ લોકો અને એની એકોમોડેશન ફેસિલિટીઝ છે ત્યાં મોડે એ લોકો કહેતા હોય છે કે અમે ઇન્ડિયન્સને જે છે અમે નથી રાખવા માંગતા, બિકોઝ ક્યારેક થોડુંક જે છે આપણા અહીંયા તકલીફ પણ એવી છે કે ઇન્ડિયન લોકો હાઇજીન લેવલે અને સફાઈના લેવલે જે છે એ થોડા કમજોર છે. જેમ કે યુરોપિયન કન્ટ્રીઝમાં ઘણા એકોમોડેશનમાં પીજીસની અંદર ઇન્ડિયન્સને એ લોકો આવકારતા નથી, વેલકમ નથી કરતા, બિકોઝ આપણે અહીંયા હાઇજીન સ્ટાન્ડર્ડ થોડુંક લો છે. આપણે કિચન જે છે એમને મૂકી દઈએ કે બાથરૂમ જે છે એ વેટ રાખીએ. આ બધી વસ્તુઓ જે છે એ યુરોપિયન સ્ટાન્ડર્ડ અને કલ્ચરની અંદર એલાઉડ નથી. લાઈક એ લોકોને ઇનડિસિપ્લિન લાગે, ઇલ મેનર્ડ લાગે. એ લોકોને એવું લાગે કે બાથરૂમ ઇઝ ડ્રાય, બાથરૂમ જે છે એ ડ્રાય હોવું જોઈએ, એ વેટ ના હોય. અને આપણે અહીંયા જે છે એ ડોલ નાખીને ભીનું કરીને નીકળવા વાળી પબ્લિક હોય, એવું છે. એટલે આ બધા કલ્ચરલ ડિફરન્સીસ હોય છે. બિલકુલ. થોડીક મુદ્દાથી અલગ વાત જઈ રહી છે. જેમ તમે કીધું કે લોકો બહુ જ વધારે પડતા ભણેલા ગણેલા, વધારે પડતા આવડતવાળા લોકો વિદેશમાં જઈ રહ્યા છે ને વિદેશોની ટોપની કંપનીમાં તેઓએ સ્થાન મેળવ્યું છે. પણ કેમ ઇન્ડિયા માટે એવું નથી થતું? આજે તો ઇન્ડિયા બધી જ રીતે વિકસી રહ્યું છે. ઇન્ડિયામાં બહારના લોકો અહીંયા આવીને રોકાણ કરે છે, જ્યારે આપણા અહીંના લોકોને બહાર જઈને એ જ કામગીરી કરવી છે. કેમ એવું? કદાચ કોઈ ફેરફારની રિક્વાયરમેન્ટ્સ હજી છે કે પછી ખાલી ને ખાલી વિદેશ જવાનો આ મોહ છે? મૌલિનજી. હેલો. જી મૌલિનજી. હેલો. રાહુલજી, આવું આપની પાસે. મૌલિનજી, આપનો અવાજ આવી રહ્યો છે? ઓકે, ફાઇન. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે? નહીં મેમ, ક્વેશ્ચન મારો સવાલ એ હતો આપને કે જેમ તમે કીધું કે આપણા અહીંના ટોપના લોકો જે વિદેશની કંપનીમાં ઊંચા લેવલ ઉપર છે, અહીંના વધુ આવડતવાળા, વધુ ભણેલા ગણેલા, વધુ કાર્યક્ષમતા ધરાવતા લોકો ત્યાં સારી પોઝિશન ઉપર છે, પણ એ જ માનસિકતા અહીંના ઇન્ડિયા માટે કેમ નથી આવતી કે હું અહીંયા જ રહીને એ જ સારી વસ્તુને અચીવ કરી શકું, મારા ફેમિલી સાથે રહી શકું? એવું વિદેશના લોકોમાં છે કે હું જ્યાં ઉછર્યો છું એની આસપાસ જ રહું, ત્યાં વધુ સારું કામ કરું, પણ એવું ભારતીયોમાં નથી. એનું કારણ તમે શું જોઈ રહ્યા છો? મેમ નથી, એકચ્યુઅલી ક્લિયર અવાજ નથી આવી રહ્યો. ઠીક છે, બિલકુલ ક્લિયર નથી આવતો અવાજ. રાહુલજી, આપને પણ અવાજ નથી આવી રહ્યો? નથી મેડમ, બિલકુલ ક્લિયર અવાજ નથી આવતો. અવાજ બિલકુલ ક્લિયર નહીં આવે છે. બિલકુલ બિલકુલ. મુકુંદજી, આપનો અવાજ આવી રહ્યો છે? હા જી, મને આવી જી રહ્યો છે. મુકુંદજી, આપ આ સવાલનો જવાબ આપો. હા, બેઝિકલી આપની વાત સાચી છે. એ જેવી રીતના હમણાં વાત ચાલતી હતી એવી રીતના ડેફિનેટલી આપણા લોકો ઈર્ષાનો
ભોગ બન્યા છે અને એ ઈર્ષાના હિસાબે પણ આપણા લોકો ઉપર, આપણા વિદ્યાર્થીઓ ઉપર ઘણો એટેક થાય છે. ભારત અત્યારે સૌથી આગળ છે અને ભારતમાં પણ આ બધી વસ્તુઓ સારામાં સારી રીતે અવેલેબલ છે, પરંતુ વિદેશ જવાનો જે મોહ છે એમાં મારા હિસાબે મારું પર્સનલ મંતવ્ય છે કે એમાં મા બાપનો પણ એટલો જ વાંક અને ગુનો છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ નાના હોય, 7, 8, 9 વર્ષ, 7, 8, 9મા ધોરણમાં ભણતા હોય ત્યારે જ મા બાપ એમના મગજમાં આ બી રોપી દે છે કે તું સારા માર્ક્સ લાવ, તારે ફોરેન ભણવા જવાનું છે. કારણ કે હમણાં ભાઈ એક આપણા મિત્રએ કીધું એ પ્રમાણે કે કમ્પેરિઝન, અને કમ્પેરિઝન ના હિસાબે મા બાપ પેટે પાટા બાંધીને બાળકોને વિદેશ ભણવા મોકલે છે, પરંતુ ત્યાં એ લોકો ઈર્ષા, માનસિક તણાવ આ બધાના ભોગી થાય છે, એટલે એમને આ તકલીફ પડે છે અને કાં તો એ લોકો સુસાઇડ કરે છે, કાં તો ઈર્ષાના હિસાબે એમના ઉપર હુમલા થાય છે. અને એક વાત મારે જરૂર આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે કે જ્યારે વિદ્યાર્થીઓ પાસે ત્યાં પૈસા નથી હોતા ત્યારે એ લોકો શોર્ટકટ પૈસા માટે કેસિનોમાં જવાનું ચાલુ કરે છે. આ મારા નજરે જોયેલી વાત હું આપની સાથે શેર કરું છું. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કેસિનોમાં જઈ અને જુગાર રમવાનું ચાલુ કરે ત્યારે એ ચક્કરમાં વધારે ને વધારે ફસાતો જાય અને જ્યારે ઘરે ખબર પડે ત્યારે એ લોકો પોતાનો જીવનનો અંત લાવે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. બિલકુલ. મુકુંદજી, તમારું પર્સનલ શું માનવું છે મારે એ જાણવું છે, કારણ કે આપણે કોઈ પેરેન્ટ્સને કે કોઈ વિદ્યાર્થીને, કોઈ યંગસ્ટર્સને ડરાવવા નથી માંગતા કે વિદેશમાં જશો ને તમારી હત્યા થશે, તમારી સાથે રેસિઝમ થશે, એવું કશું જ કહેવા નથી માંગતા. પણ ઓન ધી અધર હેન્ડ આ બધું જ વસ્તુઓ થઈ રહી છે, તો કાળજી માટે, વિદેશનો મોહ ઘટાડીને અહીંયા જ રહીને કામગીરી કરવા માટે આપની પ્રેરણા શું છે, આપનું કહેવું શું છે? સૌથી પહેલાં આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ એનું પ્લાનિંગ કરવું પડે, એનું રિસર્ચ કરવું પડે કે કોઈ પણ વિદ્યાર્થી હોય જ્યારે એ ભણવા જતો હોય તો એના માટે ત્યાં માસ્ટર કરવા માટે જવું જોઈએ, અને ત્યાં ગયા પછી તે એ કન્ટ્રીઝમાં એની ઓપોર્ચ્યુનિટી શું છે, મને PR મળશે કે નહીં મળે, આ બધું પ્રોપર પ્લાનિંગ કરી અને જો એ 3 વર્ષ 5 વર્ષનું પ્લાનિંગ કરીને જાય તો એ માનસિક રીતે તૈયાર હોય છે કે મને સફળતા મળશે. અને જ્યારે એમને એમ લાગે કે ના, હું ફક્ત દેખાદેખી માટે જઈ રહ્યો છું, તો એમને ના જવું જોઈએ. ભારત જેવો કોઈ સારો દેશ નથી અને હવે તો અહીંયા બધી જ ઓપોર્ચ્યુનિટી છે, સારામાં સારી યુનિવર્સિટી છે. અને આપણે જો ગુજરાતની વાત કરીએ તો અત્યારે સારા એમ્પ્લોય પણ મળતા નથી, તો ભારતમાં જ રહેવું જોઈએ. બિલકુલ. રાહુલજી, અહીંયા બહુ જ સારી વાત કહી મુકુંદજીએ કે તમારી દેખાદેખીમાં ના જાઓ. તમને એવું લાગે છે કે તમે કંઈક અલગ કરી શકો છો, તમારી પાસે એવી કોઈ સ્કિલ છે, તમને કોઈ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે, તો તમે જાઓ. આની સાથે એ ઓપોર્ચ્યુનિટીઝને ભારતમાં જ ઊભી થાય એના માટે કેવા પગલાં સરકારશ્રીએ લેવા જોઈએ, આપના સજેશન્સ? અને વિદેશમાં જઈને જે ખાલી ખોટા મોહમાં જવાનું, ઘણા જ બધા વિદ્યાર્થીઓને એવા જોયા છે કે 5-7 વર્ષ વિદેશમાં જશે, ત્યાંથી ગ્રીન કાર્ડ, PR મેળવી લેશે અને પછી ઇન્ડિયા પાછા આવી જશે, અને ઇન્ડિયા આવીને એમને ઝીરોથી શરૂઆત કરવી પડશે, કારણ કે એ એમને ત્યાં કોઈ ગુણવત્તાયુક્ત કામગીરી કરી જ નહીં હોય કે જે અહીંયા પાછા આવીને ફરીથી શરૂ કરી શકે. રાઈટ. ચોક્કસપણે ગવર્મેન્ટ, સરકાર પણ ઘણી બધી નવી તકો લાવી રહી છે આપણા ભારતીય વિદ્યાર્થીઓ માટે. જેમ નેશનલ એજ્યુકેશન પોલિસી જે લાગુ પાડી છે 2020માં, ત્યારથી લઈને અત્યાર સુધી 14 જેવી ઇન્ટરનેશનલ ફોરેન યુનિવર્સિટીઝ એમના કેમ્પસ ભારતમાં સ્થાપવા જઈ રહી છે, જેના લીધે એક બેટર એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતીય વિદ્યાર્થીઓને મળે, જેના માટે જે સ્ટુડન્ટ્સ બહાર વિદેશમાં જઈને ભણવા માંગતો હતો તેથી એ સ્ટુડન્ટ અહીંયા જ આપણા જ દેશમાં ભણી શકે, સારી યુનિવર્સિટીમાં, અને એના એ જ કોર્સ કરિક્યુલમ સાથે ને એ જ ક્રેડિટ સાથે એ ઇન્ડિયામાં પણ ભણી શકે. તો ઘણા બધા સરકાર નવી પોલિસીઝ અને નવા એસ્ટેબ્લિશમેન્ટ કરી રહ્યું છે. બીજી બાજુ આપણે એ પણ જોઈએ કે 2020ની અંદર જે વિદેશી વિદ્યાર્થીઓ જે ભારતમાં ભણવા આવે છે, જેમ નાના દેશો છે, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, એ બધા દેશથી જે આશરે 45,000ની આજુબાજુ વિદ્યાર્થીઓ 2021-22માં આવી રહ્યા હતા, અને આજે એ આંકડો બેઠો છે 75,000ની આજુબાજુ. તો એ પણ એક વસ્તુ દર્શાવે છે કે ભારત એઝ અ કન્ટ્રી, ઇન્ડિયા પણ એજ્યુકેશનમાં ઘણા બધા ફેરફાર કરી રહ્યું છે અને ક્વોલિટીનું ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે.
વિદેશમાં જનારા વિદ્યાર્થીઓને આપણે એક જ વસ્તુ કહી શકીએ, જે ભારતીય મૂળના વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ રહ્યા છે એનો એક જ મૂળ કારણ એ છે દેખાદેખી, જે બતાવ્યું બીજા વિશેષજ્ઞોએ. અને બીજી વસ્તુ છે, જે સારી ઇન્સ્ટિટ્યૂટ્સ છે જેમ આઈઆઈટીઝ છે કાં તો એમ્સ છે, એની અંદર એક લિમિટેશન છે સીટ્સની અને એડમિશન પ્રક્રિયાની કમ્પિટિટિવનેસ, ડ્યુ ટુ લાર્જ પોપ્યુલેશન કમ્પિટિટિવનેસ. તો વિદ્યાર્થીઓ જે લોકો 80-85% 12માં મેળવ્યા પછી પણ એ લોકોને સારી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવાની તક નથી મળતી, એ વિદ્યાર્થીઓ અત્યારે ભારત છોડીને બહાર જવા માંગે છે એક સારું એજ્યુકેશન માટે અને સારી લાઈફ માટે. બિલકુલ. મૌલિનજી, અહીંયા પેરેન્ટ્સને તો આપણે કહીએ, પણ એઝ વેલ એઝ બાળકોને, યુવાનોને કે જે લોકો ખરેખર વિદેશ જવા માંગે છે એ લોકોને કે આંધળું અનુકરણ કરીને ન જાય, પોતાની એબિલિટીઝને ઓળખે. હવે એબિલિટીઝને કેવી રીતે ઓળખવાની છે એ મોટો સવાલ અહીંયા આવે છે. બહુ સારી અને સાચી વાત કીધી મેડમ. સૌથી પહેલા આવે છે કે આ છોકરા ખરેખર સક્ષમ છે ત્યાંના ચેલેન્જીસને ફેસ કરવા માટે કે નહીં. તો સૌથી પહેલી વસ્તુ એ આવે છે કે પહેલા છોકરો જે છે અહીંયાથી જવાનું એનું પર્પસ શું છે. પહેલું સેટલમેન્ટ છે, વર્ક છે, પીઆર છે, કે પછી માની લો કે એ ત્યાં એકેડેમિક પર્પસમાં જવા માંગે છે. એનો મેઇન હેતુ, એનું મોટિવેશન શું છે ત્યાં જવાનું. એ છોકરો શું 5-10 ભાઈબંધોની રીલ જોઈને અંજાયેલો છે કે ખરેખર એને એ દેશ વિશે, એની ઇકોનોમી વિશે કે કંઈ ખબર છે. પહેલા છોકરા જ્યારે કહેતા હોય કે જ્યારે મારે પપ્પા જવું છે એબ્રોડ, તો એનું મૂળ કારણ શું છે, એને ક્યાંથી મગજમાં આ વસ્તુનો બીજ આવ્યો છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને છોકરા બી ઘણીવાર શું હોય છે કે વગર રિસર્ચે તરત બસ મારા 4 ફ્રેન્ડ યુકે છે એટલે મારે યુકે જતા રહેવું છે. આજકાલ ઘણા છોકરાઓ જે છે એ લોકો વગર રિસર્ચે, પ્રોપર કન્ટ્રીઝ વિશે જાણ્યા વગર એ લોકો યુરોપની ઘણી બધી એવી જગ્યાએ જતા રહે છે કે જ્યાં ખરેખર એમને 2 માણસ બી જે છે એ ગુજરાતી શું ઇંગ્લિશ બોલતા બી નથી મળતા. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર ખાલી જવું અને સરળતાથી ક્યાં પહોંચવું ને ઓછા ખર્ચે ક્યાં પહોંચવું, પણ એની પાછળ લાઈન આપણી પોતાની જ કરિયરની બગાડીએ છે. કેમ કે ત્યાંથી બધી ફર્ધર હજી ઉભા ને ઉભા જ છે, કેમ કે હાથમાં કશું જ નથી, ના ડિગ્રીની વેલ્યુ છે, ના જોબની અંદર કંઈ મળવાનું છે. એટલે ખરેખર જે છે પ્રોફાઇલને એનાલાઇઝ કરવું જરૂરી છે. એની જોડે પર્સનલી ઇન્ટરેક્ટ, કોઈ માની લો કે જાણીતા નિષ્ણાત જોડે બેસાડી અને એને ખરેખર કરિયરને ગાઈડ કરવું પડે. એ બહુ ખૂબ જ જરૂરી વસ્તુ છે. ગમે તેવી યુનિવર્સિટીમાં મળી જાય અને વિઝા થઈ જશે એવું પણ નથી. તમે યુનિવર્સિટીમાં જેવી તેવી લઈ લેશો અને માની લો કે પૈસા બતાવી દેશો, તો વિઝા ઓફિસર આ જ વસ્તુ માટે બેઠા છે કે તમે તમારે આ માની લો કે ખરેખર શું મોટિવેશન ને પર્પસ થી જવા માંગો છો એ વસ્તુને એ લોકો ફિલ્ટર આઉટ કરે. બિલકુલ, બહુ સાચી વિઝા વાત છે. ઓફિસર કોશિશ કરતા માફ કરજો, આપણે અટકાવી રહ્યા છે, સમયનો આપણી પાસે અભાવ છે. મુકુંદજી, મૌલિનજી અને રાહુલજી, આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. નમસ્કાર.